અત્રે ઉપસ્થિત સુશીલ, સુંદર અને સદગુણી એવી સ્ત્રીઓની પડખે સુશીલ, સુંદર અને સ્ત્રીઓના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ત્રી સાનિધ્ય અને સ્ત્રીત્વ એટલે કે નારી, તેનું સ્મરણ અને તેનું સાતત્ય, આવી વાત અને આવી વિચારધારણાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં માં બ્રહ્માણીના આશ્રયના એવા પ્રજાપતિ સમાજની દીકરી પૂજા પ્રજાપતિના સૌને શત શત નમન. સોનું જેમ વધારે કપાય છે તેમ તેની ચમક વધારે ઉભરી આવે છે, અને જેમ લોખંડ છે વધારે કટાય છે એમ એનો ઘાટ વધારે ઉભરી આવે છે. એવા સોનાની જેમ ચમકતા અને લોખંડની જેમ કટાયેલા એવા સર્વસ્વ અનુભવી એવા મારા આદરણીય વડીલ સ્ત્રીઓ અને અત્રે ઉપસ્થિત સમસ્ત માનનીય એવા મારા મહેમાન સ્ત્રીઓને આ દીકરીના શત શત આભાર. અને ખાસ મારી સદગુણ સંપન્ન એવી માતાઓ અને બહેનોને કે જેમને આ સ્ત્રીઓ માટેનો કાર્યક્રમ યોજાયો અને સ્ત્રીઓને એમ્પાવર કરવાની વાત સાથે જોડાયા એ બદલ હું સર્વેને હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે અહીંયા વાત કરવાની છે મહિલા સશક્તિકરણ અને સ્ત્રીઓનો સમાજમાં રોલ. એટલે કે ખરા અર્થમાં કહું તો મહિલા સશક્તિકરણ એટલે કે એવું છે કે તમારા અંદર રહેલા સમસ્ત પુરુષો અને સ્ત્રીઓને સમાન રાખવી. સમાન એટલે કે બધી જ વાતે સરખો હક, સરખો દરજ્જો અને સરખી એની જે સ્થિતિ છે એ સરખી જાળવવી એટલે કે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થયું તેમ કહેવાય. અને બીજી એક વાત કરીએ તો સમાજમાં રોલ, તો જે આપણે માનવ જાત છે એને સાર્થક કરતા જે વ્યક્તિઓ છે એઓએ દર્શાવ્યું છે કે તમારી અંદર રહેલા સ્ત્રીત્વ અને પુરુષત્વને, તમારી અંદર રહેલા પુરુષત્વ અને સ્ત્રીત્વને સંતુલન રાખવું એ તમારા સફળ જીવનની ઊંડામાં ઊંડા પરિણામની બુદ્ધિ અને અનુભવની એને માત્ર એકમાત્ર છે કે તમે સ્ત્રીઓને અને પુરુષને બંનેને સંતુલન રાખો. સ્ત્રીઓને કોઈ પુરુષ બનવાની જરૂરત નથી. પોતાની જે પહચાન છે, જે પોતાની સ્થિતિ છે એ શું લેવલની છે સ્ત્રી, એ માટે એમને પુરુષ થવાની જરૂર નથી. આપણા સ્ત્રી પહેલેથી શ્રેષ્ઠ છે. હું મારા અભિમાનથી નથી કહેતી કે હું એક સ્ત્રી છું, પરંતુ સ્ત્રી એ શ્રેષ્ઠ છે, સ્ત્રી શ્રેષ્ઠ હતી અને સ્ત્રી એ શ્રેષ્ઠ રહેશે. એ આપણી સંસ્કૃતિ કહે છે કે સ્ત્રી એ હંમેશા શ્રેષ્ઠ જ છે. यत्र नारस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः. यत्र नारस्तु पूज्यन्ते तत्र देवताः એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ ફક્ત દેવતાઓ વસે છે. એનો અર્થ છે આપણી સંસ્કૃતિ કહે છે કે જે સ્ત્રીઓની પૂજા થાય ત્યાં જ દેવતાઓ વસે છે. અને આપણે એ સંસ્કૃતિના છે કે જે નારી તું નારાયણી, નારી તું નારાયણી ને નર તે નારાયણ. આપણે એ સંસ્કૃતિથી આવીએ છીએ. સ્ત્રી છે આપણે એવી સંસ્કૃતિથી આવીએ છીએ કે જે સીતાની સંસ્કૃતિથી આવીએ છીએ. આપણે રાણી લક્ષ્મીબાઈની સંસ્કૃતિથી આવીએ છીએ. એ ઇતિહાસના સમયની વાત નથી કરતી, પરંતુ જે અત્યારનો હાલનો સમય છે એમાંની પણ વાત કરું તો સ્ત્રી છે એ એવી કોઈ પણ જગ્યા નથી જે સ્ત્રી શ્રેષ્ઠ ના હોય. એટલે કે સ્ત્રીઓને પોતાની જાતને કમજોર માનવાની જરૂરત નથી. સ્ત્રી એ શક્તિશાળી છે. A woman is soft so is equal to strong. A woman is brave so is equal to she is the brave and she is the strongest. સ્ત્રી એ શક્તિશાળી છે, સ્ત્રી એ અભિમાન પણ છે, સ્ત્રી એ શક્તિમાન પણ છે અને સ્ત્રી આપણું ગુરુ પણ છે. પણ મને એ ખબર નથી પડતી કે અત્યારે ટીવી અને ટેલિવિઝનના જમાનામાં સ્ત્રીઓએ પોતાની જાતને પુરુષથી ભિન્ન માને છે, પુરુષથી છિન્ન માને છે. કોઈ બી વાત કહેવાની હોય ને તો સ્ત્રીઓને એમ થાય ના હું તો ના જો, હું તો એક સ્ત્રી છું. ઘરમાં પણ જોવાનું કે કોઈ નિર્ણય લેવાનો હોય ને તો 100માંથી 25% છોકરીઓ એવી હોય છે કે જે ઘરનો નિર્ણય લઈ શકતી હોય. બાકી તો 75% છોકરીઓ એવી છે જે પોતાના ઘરમાં પણ નિર્ણય નથી લઈ શકતી.
આત્મવિશ્વાસ, એમને પોતાના પર જ આત્મવિશ્વાસ નથી કે હું આ વસ્તુને પોસિબલ બનાવી શકું છું. સ્ત્રી એ એક એવું સ્થાન છે, સ્ત્રી એક એવું વ્યક્તિત્વ છે કે આ જગતની સમસ્ત શક્તિને ધારણ કરી શકે છે. સ્ત્રી એ એવું વ્યક્તિત્વ છે કે જેને લેવા, સ્ત્રીનો જન્મ લેવા એ 100 વર્ષો લાગી જાય છે. ભગવાને એને ખૂબ જ એક એવી વિચારધારણાથી એવા નિષ્ફળ એટલે એટલું સફળ ટાઈમ લઈને એને સ્ત્રીને બનાવી હશે ને કે સ્ત્રીનામાં 100 થી વધારે પણ ઘણા એવા ગુણોમાં એને ભગવાને સ્ત્રીને અંદર આરોપ્યા છે. અત્યારે સ્ત્રી અને પુરુષમાં આપણે જાણીએ છીએ કે આત્મનિર્ભરતા અને આર્થિક સ્વતંત્રતા એ અત્યારે સ્ત્રીઓનો મેન પડકાર બની ગયો છે કે એમનામાં રહેલો જે શક્તિઓ છે એને બહાર નથી નીકાળી શકતા. એમનો જે આર્થિક સ્વતંત્રતા અને એમનામાં રહેલો જે આર્થિક સ્વતંત્રતા અને એમનામાં રહેલો આત્મવિશ્વાસ એ જ અત્યારે મેન કારણ બની ગયો છે. એમનામાં રહેલી શક્તિઓને બહાર નથી નીકાળી શકતા. એના પરથી હું એક વાત કહીશ કે એક નાનું બાળક હોય છે, એ એની મા પાસે બેઠું હોય છે અને એની માને કહે છે, "મા, મને શીખવાડ દે." એની મા દળનું દળતી કહે છે કે બેટા હા બેસ, તું મારી પાસે બેસ અને એકવાર વાંચી જા, હું તને પછી સમજાવું છું. એ છોકરું એકવાર વાંચે છે અને પછી એની માને કહે છે કે હા મા, મને હવે થોડું સમજાઈ ગયું છે. એની મા કહે છે, "હા બેટા, અહીંયા જ બેસીને એકવાર ફરી વાંચી જા." એટલે કે એની માએ કીધુંનું પાલન કરે છે. એટલે પાછું ત્રીજી વાર જે વખતે છોકરું જે વખતે વાંચીને જાય છે ને એ વખતે એની માની પાસે જાય છે ને એમ કહે છે, "મા, મને બધું જ સમજાઈ ગયું છે." અને જ્યારે પછી બીજા દિવસે શાળામાં જાય છે ત્યારે એવું કહે છે કે એના ગુરુજી જ્યારે એને કોઈ બી ક્વેશ્ચન્સ કરે છે એટલે બધા સરખી રીતે જવાબ આપે છે. એટલે એ જ્યારે ગુરુ હોય છે ને એના બાળકને કહે છે કે બેટા, તને તો બધું જ આવડે છે ને સરસ રીતે, તને કોને સમજાવ્યું? એટલે બાળક એક સ્નેહપૂર્વક કહે છે, "મને મારી માએ શીખવાડ્યું." એટલે આ પરથી હું એ કહીશ કે જો એક અભણ માતા એક એના બાળકના મન અને ચિત્ત પર ધ્યાન રાખતી એક અભણ માતા તો એના પુરુષને એટલે કે એના જે બાળકને સમજાવી શકતી હોય તો આજકાલની શિક્ષિત માતા શું ના કરી શકે? અને આજકાલ એવું તો રહ્યું નથી કે કોઈ શિક્ષિત ના હોય, એટલું તો શિક્ષિત હોય કે પોતાના પુત્ર પુત્રીને સમજાવી શકે. એ વાત પર એમ કહીશ કે કાળ શું હાજી હશે હિંમત પણ, કાળ શું હારી હશે બાજીઓ આજે પણ, કાળ શું હારી હશે બાજીઓ આજે હાજુ પણ હિંમત હજુ હારી નથી, હિંમત હજુ હારી નથી. અર્થાત તમે જે પ્રયત્નો કર્યા છે, તમે જે કાર્યોમાં તમે કોશિશ કરી છે એમાં જરૂર તમે નિષ્ફળ થયા હશો, પરંતુ જે તમારામાં રહેલી હિંમત છે ને સાહેબ, એમાં તમે ક્યારે નિષ્ફળ નહીં થાઓ. સ્ત્રી એટલે અત્યારે આપણે એવી સંસ્કૃતિમાં છે કે નારી તું નારાયણી અને નર તું નારાયણ, અને એ વાક્ય સેન્ટેન્સની વચ્ચે ક્યાંય કશેક આપણે ઊભા છે અને ત્યારે વિચારવાનું મન થાય છે કે એક તરફ તો બોર્ડની એક્ઝામમાં 6-7 તો પહેલી છોકરીઓ જ હોય છે અને બીજી તરફ આપણે હજુ પણ એવું કહેવું પડે છે કે બેટી બચાવો અને બેટી પઢાઓ. એનો મતલબ એ થાય છે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક બેટી તો મરે જ છે. અને ત્રીજી તરફ સાવ ભિન્ન છિન્ન એવું કૃત્ય કે સાવ 1.5 વર્ષની દીકરી કે જેને પોતાના શરીર સુદ્ધાની પણ ભાન નથી, એવી દીકરીઓના બળાત્કાર. ખરેખર આપણે કહેવું પડે છે પણ કેવા વિચિત્ર અને વિસંગત કાળમાં ઘૂસી ગયા છે ને કે એમાંથી નીકળવું એ આપણા માટે અઘરું થઈ ગયું છે. ક્યાંય તો દીકરીઓ એકદમ ઊંચે ઉડી રહી છે, વિમાન ઉડાવી રહી છે, પાયલટ બની રહી છે, શેફ બની રહી છે, રાજકારણમાં પણ જઈ રહી છે, અને સાવ બીજી તરફ એક છોકરીઓ છે કે જેમના પોતાના શરીર સુદ્ધાની પણ ભાન નથી, એવી 6 મહિનાની દીકરીઓના પણ ભ્રૂણ હત્યા, બળાત્કાર, ખરેખર એને જીવતી જીવ મારી નાખવાની. હમણાંની જ વાત કરું, આપણા હિંમતનગર પાસે ગામભોઈ શહેરમાં ગામભોઈ ગામમાં એક
દીકરી જીવતે જીવતી, વાત કરો મારી તો નાખવાની બીજી વાત છે, પણ જીવતે જીવતી દીકરીને એમને જમીન સમેતી કરી નાખી. ખરેખર આપણે હજુ એવું વિચારીએ છીએ કે અત્યારે બધા શિક્ષિત થઈ ગયા છે, કોઈ નિષ્ફળ રહ્યું નથી, એમ કોઈ નિરક્ષર જ રહ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તો દીકરી હજુ પણ મળે છે. અને એનો જે મેન છે એનો એ છે કે તમે એક તરફ પુરુષ અને સ્ત્રીઓનો તફાવત લો કે કેટલા પુરુષો સફળ છે અને કેટલા આત્મવિશ્વાસ છે, અને એની જગ્યાએ સ્ત્રી કેટલી સફળ છે અને કેટલી આત્મનિર્ભર છે, એનો તફાવત લેવા જશો ને તો ખૂબ જ મોટો તફાવત મળશે. એનું મેન કારણ છે કે અત્યારે ભગવાને, હા આપણે માનીએ છીએ કે ભગવાને પુરુષ અને સ્ત્રીને બંનેને અલગ અલગ બનાવ્યા છે, એમના કાર્યો પણ અલગ કરે છે, એમને કાર્યોને લગતા એમની જે આપણે કહીએ કે મેન્ટેન કરીએ એવી હદ પણ અલગ બનાવી છે કે સ્ત્રીઓને હા બસ આટલી હદ સુધી રહેવું જોઈએ ને પુરુષને આટલી હદ હોય. પરંતુ જો આપણા શરીર ઉપરની વાત લઈએ તો આપણા શરીરમાં સમજીએ કે આપણું હૃદય છે એ સ્ત્રી છે અને આપણું મગજ છે એ પુરુષ છે, અને જેમ મગજને ચાલતું રહેવા માટે હૃદય એ સતત ધબકતું રહીને ચોખ્ખું લોહી એ મગજ સુધી પહોંચાડે છે, અને હૃદયને ધબકતું રાખવા માટે મગજ એ સતત ચાલતું રહે છે. એટલે કે આ બંને પરસ્પર અને વિરુદ્ધ એવી વાતો છે કે જો સંતુલન જળવાશે તો દુનિયાની કોઈ પણ એવી પ્રણાલી નથી જેમાં આપણે સફળ ના થઈ શકીએ. પરંતુ એના માટે પુરુષને અને સ્ત્રીને સંતુલન રાખવું પડશે. સ્ત્રી અને પુરુષ એટલે કે એક ગાડીના બે પૈડા, જો એક તૂટી જાય તો એ આખું ગાડું જ નકામું થઈ જાય છે. એવી રીતે એ ગાડાને સરખું બેલેન્સેબલ રાખવા માટે એને બે પૈડા સમેતું ચાલવા દેવું પડશે અને સંતુલન રાખવું પડશે. એવું નહીં ચાલે કે પછી એક પડું સેજ ખામી વાળું હોય ને એક સરસ બેસ્ટ હોય, એવું ના ચાલે. બંનેને સંતુલન બેસ્ટ જ રાખવું પડશે, તો જ આ દુનિયાનું ગાડું છે એ સફળ રીતે ચાલશે. પુરુષ એ આપણે એવી માની લઈએ છીએ આ ધરતીને ખેડીને એનામાં મોલ પકવતો એક ખેડૂત છે, અને એ મોલ એ ધરતી પર લહેરાતો મોલ એ સ્ત્રી છે. એ મોલને ઉગવા માટે પહેલા એને ખેડેલી જમીનમાં વાવવું પડે છે, પછી એનામાં સમયસર ખાતર પાણી આપવું પડે છે અને એનામાંથી નિંદામણ પણ કરવું પડે છે. ત્યારબાદ એ સક્ષમ બને છે લણાવવા માટે. એ પાકને ક્યાંક ને ક્યાંક લડાવવું પણ પડે છે, વિણાવવું પણ પડે છે, એને ટીપાઈ પણ જવું પડે છે. હા, કદાચ એ જ એનું ધર્મ હશે, એ જ એનું કર્તવ્ય હશે. પરંતુ સ્ત્રી એટલે કે એ મોલને જે પરિપક્વ થઈ જાય છે ત્યારબાદ પણ એને આપણે એના પર કલમ, એના પર ડાઘ ના લાગે, એના પર છંટાય નહીં, એ માટે પણ એને હંમેશા માટે એને સાચવવી પડે છે. માટે જ પછી એ લહેરાતો મોલ એ શક્તિનું સ્વરૂપ બને છે. નારી શક્તિ માટે એટલે એવું કહેવું પડે છે કે નારી શક્તિ એ છે કે હું હોળી અને હલેસું, હવે કાંઈ એકલા નથી. સાત સમુદ્ર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી, એટલે કે નાવ એટલે એક સ્ત્રી. સાત સમુદ્ર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી, જંજા બોલી ખમ્મા પણ ઈશ્વર બોલે અલ્લાહ દેવી. એટલે કે તમારામાં જે હિંમત, લોકો તો તમને નિષ્ફળ જ બનાવે છે કે બધા તમને ખમ્મા જ કહેશે કે બસ હવે તારું આટલું જ છે, પણ જે તમારામાં હિંમત રહેલી છે એ તમને હંમેશા પ્રોત્સાહન જ આપે છે. એટલે કહીશ કે હે સ્ત્રી, તું એક શક્તિ છે, એક સ્વયં શક્તિ છે, એક સ્વાપર્ણ છે, એક ગરિમા છે, અને એ ગરિમા એ સ્ત્રી તું પહેલા પોતે જ તારો સ્વીકાર કર, અને જે દિવસે તારો સ્વીકાર કરીશ કુદરતે